अमस्तु निरालम्बनायं वडेयं नयेति प्रणायं परन्तु जपेनं जपायं कायं नामयायं मनातीत्मगोयं जहानां मदाता ध्येयं नाम विचन्दं विनये करोति विवर्जितवस्तु विधि वै वेदन्तं मचन्ते नचन्तं सुनाति सनातं जनातं अनन्तो अगाधं बहुलं वहेजन्मादं कुबेरं तेयं नमामि नमस्तु। जीवत करुणा सागर महाराज की जय, परिवल धाम की जय, जगत गुरु प्रिय विचल देवाचार्य जी महाराज की जय। कथा सत्संग प्रारंभ का सत केवल साहेब। सत्यवल साहेब, सत्यवल साहेब, सत्यवल। આજે મેઘરજ વિભાગના આઢોડિયા ગામે કૈવલ ધામવાસી પટેલ સોમાભાઈ બેચરદાસના કૈવલ ધામવાસ નિમિત્તે સોમાભાઈના બાકીના કૈવલ ધામવાસી 3 ભાઈઓ, એમના દીકરી, એમના જમાઈ, કૈવલ ધામવાસી એમના દીકરાઓ અને દીકરીની પણ દીકરી, આ બધાની ભાવનાથી તથા ગામના ભક્તોની પણ ભાવનાથી આજે મરણ પછી મરણોત્તરની બીજી બધી ક્રિયાઓ ન કરતો લઘુનેમી પારાયણનું આયોજન કરેલું છે। પરમ ગુરુ આખાએ પરિવારને સુખી રાખે, સમૃદ્ધ રાખે। સોમાદાદાનો અંશ કૈવલ ધામમાં પરમ ગુરુ લઈ જશે, અમને અખંડ સુખ મળશે એવી આપણે બધાએ પ્રાર્થના કરીએ છીએ। પરમ ગુરુ આ વિશ્વની અંદર શા માટે પધાર્યા, પરમ ગુરુનું આગમન શા માટે, એ હકીકતને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। અદ્વૈતાદ્વૈત નર્વેદ ચિંતામણી ગ્રંથ। અદ્વૈતાદ્વૈત, અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે બે। આપણે બધા દ્વૈતમાં છીએ, સંસારમાં છીએ, માયામાં છીએ, આવરણવાળા છીએ। નર અને નારીનું જોડું એટલે બે। જ્યારે સૃષ્ટિના સર્જનહાર અદ્વૈત છે, એક જ છે। આપણે બધાએ અદ્વૈત એવા સૃષ્ટિના સર્જનહારનું દ્વૈત ભાવમાં રહેલા હોવા છતાં પણ અદ્વૈત એવા સર્જનહારનું આપણે ભજન કરવાનું અને આ દ્વૈત ભાવમાંથી મુક્ત થઈને જન્મ મરણના બંધનમાંથી મુક્ત બનીને કૈવલ કરતાના ધામમાં અખંડ સુખ, એમની સાથે એકતા થઈ જાય એટલે પછી કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં। આવું જ્ઞાન, આવી સમજ એક ચિંતામણી સમાન સમજ જો આપણે પ્રાપ્ત કરેલી હશે તો છેવટ ઘડીએ આપણને કોઈ પણ જાતની તકલીફ સિવાય કૈવલ ધામ પ્રાપ્ત થશે। પણ સમજ ના હોય તો કેવી સ્થિતિ થાય? આપણે બધા જો ખેતી કરતા હોઈએ તો આપણું છેવટનું મન કેવું હોય? ખેતરમાં હોય। બળદ રાખતા હોય તો ચિંતા હોય કે મારા છોકરા બળદને ચાર નાખશે કે નહીં નાખે કે શું કરશે એની ચિંતા હોય। બહેનોના માયામાં મન હોય તો મનમાં એવું હોય કે મારા છોકરાને કોણ ભણાવશે, શું થશે, આવી ચિંતા હોય। કહેવાનું તાત્પર્ય કે છેવટ ઘડીએ આપણું મન માયામાંથી વિમુખ કરીને કૈવલ કરતા એવા માલિક સાથે આપણે જોડવાનું છે। એ જોડવા માટેની ટેવ પાડવાની છે।
તમને જ્યારે રાત્રે બગાસું આવે તો પણ આપણને પરમ ગુરુ યા કૈવલ કરતા યા કરુણેશ આવું કોઈક આપણને યાદ આવવું. પછી છીંક આવે તો પણ આપણને પરમ ગુરુ યાદ આવે. ઘણા નહીતર લોકો અત્યારે જોજો તમે હેક્ષી માતાજી અંબાજીમાં સારું કરજો, આવું બધું બોલું છું. કારણ કે છીંક બોલ્યા પછી આ ટેવ પડી ગયેલી, પણ આપણે આવું ટેવ પાડવાની છે. છીંક આવે ગમે તે સ્થિતિ હોય તો પણ માત્ર ને માત્ર કૈવલ કરતા પરમ ગુરુ 5 વિશેષતાઓ આપેલી છે. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ અને કૈવલ. હે કરુણેશ, હે કૈવલ કરતા, આવું વિશેષતા આપણને યાદ આવવી જોઈએ. એટલે અહીંયા અદ્વૈત નર્વેદ ચિંતામણી ગ્રંથની અંદર પરમ ગુરુ વિશેષ વર્ણન કો અંગ પહેલું અરે 8મું, પરમ ગુરુ વિશેષ વર્ણન કો અંગ 8મું અદ્વૈત નર્વેદ ચિંતામણી ગ્રંથનો. આગળ બધી કથાઓ હું જો પારાયણ કર્યો त्यो પણ આ બધી કથાઓ થઈ ગઈ છે 7 અંગની. તમારો સાંભળ્યું હોય તો આ મોબાઈલની અંદર, તમારા મોબાઈલની અંદર નર્વેદ દીક્ષિત બંધુ અરવિંદભાઈ પટેલ લખશો એટલે એ કથા આવી જશે. તમારી આઢોડિયામાં હું પહેલાં એક કથા કરવા આવ્યો હતો, એ વખતની કથા પણ એની અંદર હશે જ. આ બધું શા માટે? તો આપણને વારે ઘડીએ જેમ જેમ કથા સોપર કરશું તો જ છેવટ ઘડીએ આપણને કૈવલ કરતા યાદ આવશે. આપણા મનને જ્ઞાનથી મજબૂત કરવા માટે, અને મન જ્યારે જ્ઞાનથી મજબૂત થઈ જાય એટલે એ પ્રમાણે ક્રિયાઓ કરવાની છે, આચરણ કરવાનું છે. પછી આ કથા સોંપડી એક કાને સોંપડી બીજા કાને કાઢી નાખી એ નહીં થવું જોઈએ. કથા આપણે સોંપડી, જ્ઞાન આપણને સમજમાં આવી ગયું, મન જ્ઞાનથી મજબૂત બની ગયું એટલે આપણે પરમ ગુરુની ઉપાસના કરવાની, ઉપાસના સાથે લક્ષ્ય ભજન કરવાનું, કશું ના થાય તો કૈવલનું રટન કરવાનું. ઊંઘ ના આવતી હોય તો ઊંઘની દવા કઈ છે ખબર છે? આ કથા સાંભળવાની એટલે તરત ઊંઘ આવી જશે. ઊંઘની દવા છે ને આ કથા છે. તમે જોજો મોબાઈલની અંદર બીજું તમે જોશો તો તરત જ તમને ઊંઘ નહીં આવે, પણ કથા સાંભળજો ને એટલે તરત જ ઊંઘ આવી જશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જેટલું સંભળાય, જેટલું સમજાય એ પ્રમાણે સાંભળવાનું અને સમજવાનું, અને એ પ્રમાણે આચરણમાં મૂકવાનું, એ પ્રમાણેની ક્રિયા કરવાની. કારણ કે ઉનાળો છે ને ગરમી છે એટલે કોઈના કપાળમાં બાલ તિલક તો દેખાતું નહીં, પણ દરરોજ સવારે બાલ તિલક દરેકને કરવું ફરજિયાત. આ મારો બાલ તિલક છે સવારનું કરેલું છો, અને તમારા બધાએ કરતો પડશે. મારા વધારે છૂટા છે. હમણાં થોડીક મેડિકલ દવાઓ ચાલે છે, એક ઓપરેશન કરાવ્યું છે એટલે કહેવાનો ભાવ તે છે. તો એ ચોખ્ખું એ બાલ તિલક દેખાય છે ને મારા કપાળમાં છે ને, અને તમારા બધાને ભૂસાઈ ગયું હોય અથવા ના કર્યું હોય, બેમાંથી કંઈક હશે. પણ નહીં, બાલ તિલક કરવું, પરમ ગુરુની ઉપાસના કરવી. કશું ના થાય તો બાલક રક્ષક બાલકુએના પાઠ કરો. કંઈક ના કંઈક પરમ ગુરુ મય કૈવલમય બનવા માટેની ક્રિયા કરી જુઓ તમે, અને એ ક્રિયા કરશો એટલે તમને ચોક્કસ એનું ફળ મળશે જ. કોઈ સંકટ પણ નહીં આવે. સંકટ આવ્યું છે તો પણ દૂર થઈ જશે, પણ સીધું નહીં, ક્રિયા કરવી પડશે. આપણે તો જ્યારે સંકટ આવે એ વખત જ પરમ ગુરુને યાદ કરીએ કે હે પરમ ગુરુ બાપા તમે આટલું કરી દેજો, પણ ના, એના માટે નિયમિત કરવું પડે. નિયમિત તમે બાલક રક્ષક બાલકોના અષ્ટક પાઠ કરો, પરમ ગુરુની જેટલી બને એટલી ઉપાસના કરો. અને હવે તો પેલો રેડિયો ઓડિયો સિસ્ટમ એક આવેલી છે, તમે જોઈએ 600 રૂપિયાની ગુરુ ગાદીની અંદર મળે. તમે લાવ્યા છો તો એની અંદર ઘેર પણ તમે ઉપાસના કામ કરતા હોય એ વખતે પણ ઉપાસના ચાલ્યા કરો, તો એની સાથે બોલ્યા કરો. આ બધી ક્રિયાઓ કરવી જ પડે. અને જેમ 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 ક્રિયાઓ કરીશું એમ 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 અને હું કહું છું કે તમે દર ગુરુવારે એક ચાલે છે તમારા કેન્દ્ર ભજન કીર્તન. આવું ભજન કીર્તન યા ઉપાસના ચાલતી હોય એમાં એક નિયમ કરી દો કે ભાઈ અડધો કલાક અથવા 15-20 મિનિટ પણ કથા કરવી.
બરાબર. અને મારા કથાકાર તો અહીંયા બેઠા છે, બાલુભાઈ. ગુરુજીએ 75 કથાકારો તૈયાર કરવાના કહ્યા છે, એટલે તમારા આ વિસ્તારમાંથી એમનું નામ લખેલું છે. અને ગુરુજી બધી તાલીમ પણ આપી રહ્યા છે. 2 અભ્યાસ વર્ગ થયા, હજુ 3જો અભ્યાસ વર્ગ થવાનો છે 27-28 તારીખે. એટલે ગુરુજીએ તો બધાને કહેલું છે કે ભાઈ દર ગુરુવારે જેને કથાકારમાં નામ લખાવ્યું છે એમને દર ગુરુવારે તમારા ગામમાં અથવા બાજુના ગામમાં કે ગમે તે અઠવાડિયામાં એક વખત કથા કરવી જ ફરજિયાત. કરો છો બાલુભાઈ? ના, ચાલુ નહીં કરીએ. હવે આવતા ગુરુવાર એટલે કાલ ગુરુવાર છે, કાલથી ચાલુ કરી દો. અથવા ગમે તેવું ગુરુવારનો નિયમ નથી, તમે અઠવાડિયામાં ગમે તે વાર જો બેઠા હોય, જ્યારે બેઠા હોય, કોઈના ઘેર ભજન કીર્તન હોય તેઓ પણ વધારે નહીં તો 15-20 મિનિટ, અડધો કલાક ચોપાઈ ગ્રંથ લઈને જ બેસવાનું. ગ્રંથ આધારિત ચોપાઈ ગાવાની ને એના ઉપર કથા કરવાની. અને થોડાક બીજા શબ્દો પણ આપણી ભાષામાં પરમ ગુરુના જ્ઞાનને લગતા ઉમેરી અને કથા કરતા શીખવું પડશે, બોલવું પડશે. બોલ્યા વગર હું પહેલાં મારા ગામની અંદર આ રીતના હું ઘેર જ કથા કરતો હતો. આખો એ શ્રાવણ મહિનો ઘેર બધા એના ઘેર જઈએ અને બધા યુવાનો સાથે કથા સત્સંગ રાખતા હતા. અને ધીમે આ પ્રવૃત્તિ કરતા થયા એટલે આ સ્ટેજ સુધી આવી ગયા. એમ આપણે પણ ચોક્કસ પરમ ગુરુએ કહ્યું છે, અદ્વૈત ભાવમાં રહીને આપણા સાંસારિક જીવનમાં આપણે રહેવાનું છે, સાંસારિક ક્રિયાઓ કરવાની છે. એની સાથે સાથે અદ્વૈત એવા સર્જનહારનું જ્ઞાન, એમના વિશેની જ્ઞાન ગતિ, એની સમજ આપણા પણ મેળવવાની ને બીજાને પણ સમજાવવાની. એટલે આ પરમ ગુરુનું કાર્ય છે. આત્મન મોક્ષાર્થ અને જગત હિતાય છે. આ 2 કામ થશે. કથા તમે કરશો તો 2 કામ થશે. અને હું એકલા બાલુભાઈ નહીં કહેતો, બીજા પણ જે યુવાનો બેઠા છો એમાંથી પણ તમે કથાકાર થઈ શકો છો, તૈયાર થઈ શકો છો. જે આવું બોલું છું એવું સારી રીતે બોલવાનું, સારી રીતે શીખવાનું, બીજાને સમજાય એ રીતના સમજાવવાનું, ગ્રંથનો અભ્યાસ કરવાનો, સાથે શ્રેણીની પરીક્ષાઓ પાસ કરી દેવાની. નિશ્રામાં ના ગયા હોય તો અવશ્ય 18 થી 45 વર્ષની ઉંમરના દીકરા દીકરીઓએ ફરજિયાત નિશ્રામાં જવાનું. તારીખ 20 થી 25 વચ્ચે નિશ્રા છે. આ 10-20-11 ઉંમર 20 થી તે 45-50 સુધી છે. અને નિશ્રાની તારીખ કૈવલ જ્ઞાનોદયની અંદર જે ફાઇનલ થાય એ તારીખે જવાનું. સદાચાર તાલીમ શિબિર 6થા ધોરણથી તે 10મા ધોરણના બાળકો કર્યા છે તૈયાર કોઈ? હા, બસ સરસ. એમના આ 4મી તારીખ સુધીમાં રજીસ્ટ્રેશન ફોર્મ ભરી દેવાના. એટલે એ પણ તમે કરી દીધો. મારા વિભાગમાંથી લગભગ 50 બાળકો લઈ જવાના છે. એટલે કહેવાનો ભાવાર્થ કે આ રીતે આપણે બધાને જ્ઞાનની અંદર જોડવાનો પ્રયત્ન કરો. બાલ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, બાલ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરો. યુવાનો માટે એક જુદું માર્ગદર્શન આપવા માટેનો એક કાર્યક્રમ કરો. અને પરમ ગુરુના જ્ઞાનની કથાઓ યુવાનો પણ કરતા થાય એવા પ્રયત્નો કરો. કારણ કે આપણા કોઈને કોઈ પણ જાતની શરમ, કોઈ પણ જાતનો ડર રાખવાનો નહીં. મને પહેલા ડર લાગતો હતો કે આ બોલતો આવડશે કે ના આવડશે કે નહીં આવડે. પણ પરમ ગુરુ ઉપર બધું છોડી દેવાનું ને અભ્યાસ કરવાનો ને કથાઓ કરતા તમે થઈ જશો તો બધું જ આવડશે. પણ શીખવાનો પ્રયત્ન આપણે બધાને કરવો પડે. તો પરમ ગુરુ વિશેષ વર્ણન કો, પરમ ગુરુ વિશેષ આ સૃષ્ટિની અંદર ખરા જે સૃષ્ટિના સર્જનહાર કોણ? 4 વેદોના વક્તાઓ, બ્રહ્મામાંથી ઉત્પન્ન થયેલા મનુ શત્રુપા, અને મનુ શત્રુપા દ્વારા થયેલો આખો માનવ ઘાટ, અને એ જ માનવ ઘાટમાંથી પેદા થયેલા મોટા આચાર્યો, ધર્માચાર્યો, ઋષિઓ, મુનિઓ, સંતો, વેદના વક્તાઓ, આ બધાએ કોઈ પણ ખરા કૈવલ કરતા જે સૃષ્ટિના સર્જનહાર એક જ છે એવા સર્જનહારને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. અને નથી જાણી શક્યું એટલે જ સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતા એ
એમની સાનિધ્યમાં રહેલા પ્રથમ આ સૃષ્ટિ પણ ઉત્પન્ન નહોતી કરી ત્યારે પ્રથમ ઉત્પન્ન કરેલા પરમ વિશેષ અંશ પરમ ગુરુને 5મો વેદ લઈને મોકલ્યા છે. જેમ 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 આપણે 5મા વેદનો અભ્યાસ કરીશું, એનું જ્ઞાન થશે, એવી સમજ પ્રાપ્ત થશે, એમ એમ આપણે અખંડ એવા કૈવલ કર્તાને પ્રાપ્ત કરી શકીશું. અખંડ સુખ મળશે, કૈવલમય બની જઈશું, એમની સાથે એકમેક થઈ જઈશું. કારણ કૈવલ કર્તાનો જ આ અંશ, કૈવલ કર્તા મોથી જ છૂટો પડીને અહીંયા માયાની અંદર આવેલો છે, માયાના વશ થઈ ગયો છે, માયામાં મેલો થઈ ગયો છે. તો એને શુદ્ધ બનવાનું છે જ્ઞાનથી, સમજથી, અને શુદ્ધ બનીને કૈવલ કર્તાનું ભજન કરશે. એ જ અંશ કૈવલ ધામમાં કૈવલ કર્તા સાથે એકમેક થશે. આ જન્મે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો એના પછીના જન્મે પણ કૈવલ કર્તાનું પરમ ગુરુના શરણ સિવાય આ અંશનું કલ્યાણ થશે નહીં. આટલું યાદ રાખજો. ગમે તેટલા પ્રયત્નો કરીશું તો પણ કૈવલ કરતા સિવાય આપણને કોઈ કાર્ય અખંડ સુખ મળશે નહીં. એટલે અખંડ સુખ પ્રાપ્ત કરવું હોય, કૈવલ કરતાનું ધામ પ્રાપ્ત કરવું હોય, અને કાયમ માટેનો સુખ, બસ કોઈ દિવસ દુઃખના દાડા આવશે જ નહીં, એવું સુખ જો આપણે પ્રાપ્ત કરવું હોય તો પરમ ગુરુના શરણમાં આવવું પડશે. અને પરમ ગુરુના જે કોઈ વચનો છે, આ હું બોલી રહ્યો છું, બધા જ પરમ ગુરુના વચનો છે. હું તો એક વાંચું છું. પરમ ગુરુના જે શબ્દો છે આ વાજામાંથી નીકળે છે, અને આ પરમ ગુરુના જે વચનો છે એ વચનોને આપણે સોંપરવાના, સમજવાના, અને એ પ્રમાણે આચરણ કરશું, એને જ પરમ ગુરુનું શરણ કહેવાય. એટલે અહીંયા પરમ ગુરુ આપણને કહી રહ્યા છે કે પરમ ગુરુ વિશેષ વર્ણન કો અંગ 8મું, પરમ ગુરુ વિશેની હકીકત. પરમ ગુરુ શું ચીજ છે, પરમ ગુરુને આ વિશ્વની અંદર શા માટે આવવું પડ્યું, એ હકીકત પરમ ગુરુ આપણે સમજાવી રહ્યા છે. તે માટે નિજ પરમ ગુરુ વિના પતિ પરમ નહીં પાઈ, જબ તે તારન તરન પુરુષ કે ક્યો ન શરણ કો જાઈ. તે માટે નિજ પરમ ગુરુ બિના પતિ પરમ નહીં પાઈ. જો ચોપાઈ આપણે ગાઈએ ને તો આપણને એનો 50% અર્થ તો આપણને ખબર પડી જ જાય. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે પરમ, તે માટે નિજ પરમ ગુરુ બિના. શાના માટે? કૈવલ કર્તાને પ્રાપ્ત કરવા માટે પરમ વિશેષ અંશ પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ કહે છે કે પરમ ગુરુ સિવાય કૈવલ પતિને કોઈ પામી શકશે જ નહીં. આ વિશ્વની અંદર કેટલાય મહાપુરુષોએ કેટલાય પ્રકારના પ્રયત્નો કર્યા છે. વેદોના વક્તા એવા બ્રહ્મા 4 વેદોની અંદર પણ સર્જનાનું સંશોધન કર્યું, પણ સર્જના ન મળ્યા. એટલે 4 વેદોની અંદર પણ એમને છેવટે શું લખ્યું? નૈતિ. નૈતિનો અર્થ શું થાય? હજુ આગળ કંઈક છે પણ અમને સૂઝ પડતી નથી, આવું વેદોએ લખ્યું. હવે આ 4 વેદોમાંથી 6 શાસ્ત્રો બન્યા, 6 શાસ્ત્રોમાંથી 9 વ્યાકરણો બન્યા, 9 વ્યાકરણોના આધારે 18 પુરાણ બન્યા. એટલે જગત તો આખું વેદોને ભૂલી ગયું, શાસ્ત્રોને ભૂલી ગયું, ના પુરાણોના પાછળ આમથી તેમ દોડ્યા દોડ કર્યા કરશ. મનો અને શત્રુપાથી જે માયાનું આવરણ લાગ્યું છે ને એટલેથી મારું તારું અમારું તમારું ચાલે છે, તે આજે કોઈને છૂટતું નથી. પરમ ગુરુ કહી રહ્યા છે હે અંશ, કશું એ મારું એ નથી ને કશું એ તારું એ નથી. તું આજે નહીં છોડે તો કાલે, કાલે નહીં છોડે તો શરીર છોડી એ દાડે છોડવું જ પડશે. તો અત્યારે સમજી જા. 50 હાઈટ થયો ને એમને તો હું તો કહું છોડી દેજો, પણ હજુ કોઈને છૂટતું
નથી. કદાચ 50 થી નાનો હોય ન તો કમાવાનું બધું હોય, માયા લાગેલી હોય, પણ 50 ઉપર ગયો હોય એમને તો વધારે ન તો 25% છોડો, 75% માયામાં રસવત ચાલશે, પણ 25% છોડવાનો પ્રયત્ન કરો બસ. અને આજે નહીં છોડો તો શરીર છોડો, એ દાડે છોડ્યા વગર તો છૂટકો નથી. પરમ ગુરુ કહ્યા છે બધું એ સર્જનારનું છે. ગમે એટલા રૂપિયા ભેગા કર્યા છે, ગમે એટલા મકાન બાંધ્યા છે, ગમે એટલી જમીન ભેગી કરીએ છે, પણ એમાં એક ફૂટી કોડીએ સાથે આવવાની નથી. બધું જ અહીંયા પડી રહેશે. બધું જ સર્જનહારનું છે. તારે તો માત્ર ભોગવવાનું છે. આહાર એટલે ખાવાનું ટાઈમો ટાઈમ સરસ, પછી બીવાનું નહીં કે એ હું થશે ને હું નહીં. ટાઈમો ટાઈમ જે યાદ આવે ખાવાનું, પણ એના પાછળ ઘોડાએ ના થવાનું. વિવેકથી જેટલું શરીર માગે એટલું જ ખાવાનું. એ રીતના નિંદ્રા એટલે ઊંઘ. ઊંઘે રાતની 7 કલાક ઊંઘતા હોય કે 6 કલાક ઊંઘતા હોય, એનાથી વધારે ઊંઘવાનું નહીં. ડર, આપણે કૈવલ કરતાનો ડર હોવો જ જોઈએ. અને પ્રચોદતીની ક્રિયા, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આ બધી 4 ક્રિયાઓ વિવેકથી કરવી અને મોજ મજામાં રહેવું. બસ આટલી જ ક્રિયા આપણને સર્જનહારે આપેલી છે. અને આ ક્રિયાઓ માયામાં આપેલી છે. પણ એની સાથે સાથે કૈવલ કરતાનું ભજન કરવું, એની ઉપાસના કરવી, એનું રટણ કરવું, કૈવલ મંત્ર કરવો, અમર મંત્ર કરવું, જેટલું પણ એટલું શક્ય હોય એટલી ક્રિયાઓ આપણે 50-60 વર્ષ ઉપર તો આપણે ગુરુગાદીથી ગુરુજી પણ આપણને કહી રહ્યા છે કે ભાઈ પરમ ગુરુની સેવા, કોઈ પણ નાનકડું કાર્ય કરશો તો એ પરમ ગુરુની સેવા કહેવાશે. 2 બહેનોએ આ 2 ભાઈઓ એક બાળ સંસ્કાર કેન્દ્ર અઠવાડિયામાં 1 કલાક 2 કલાક બાળકોને ખુશ કરશો ને પરમ ગુરુ વિશેની સમજ આપશો તો પણ એ તમારા માટે એક પરમ ગુરુની સેવા કહેવાય. ભજન કીર્તન કરવો, એની આગેવાની લેવી, કઈ રીતના ચલાવવું, એનું આયોજન કરવું. અને તમારા મંદિર બની રહ્યું છે, મંદિરની અંદર તમે પાણી છોટો, એ પણ એક જાતની તમારી પરમ ગુરુની સેવા છે. કારણ કે પરમ ગુરુનું મંદિર બની રહ્યું છે. એટલે કંઈક ના કંઈક નિમિત્તે આપણે સેવા કરવાની છે. પણ સેવા કરતા આપણને અહંભાવ ના હોવો જોઈએ. ના હું જ કરું છું, મારા વના બન જ નહીં, હું અહીં ફોજ આ બન, આ ભાવ આપણને હોવો જોઈએ નહીં. બીજાને હું જે ક્રિયા પરમ ગુરુની સેવા જે હું કરી રહ્યો હોય એ બીજા કોઈને બતાવવા માટે કરવાની નહીં. હું જે કરી રહ્યો છું એ માત્ર ને માત્ર પરમ ગુરુની સેવા છે, કૈવલ કરતાનું ભજન છે. એ પરમ ગુરુ સર્વજ્ઞ છે, એ જોઈ રહ્યા છે. એટલે આપણે જેટલી પરમ ગુરુની સેવા કરીએ છીએ એ પ્રમાણે પરમ ગુરુ આપણને વૈભવી સુખ પણ આપે છે અને અખંડ સુખ પણ આપે છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ વિશ્વની અંદર કૈવલપતિને પામવા હોય તો પરમ ગુરુ સિવાય પામી શકાશે નહીં. હે જગતના જીવો, આવા તારણ તરણહાર પરમ પુરુષને શરણે તમે લોકો કેમ જતા નથી? આપણે તો જો કે આવ્યા છીએ, પણ જે પરમ ગુરુના શરણમાં નથી આવ્યા એમને પરમ ગુરુ કહી રહ્યા છે કે આ જગતનું કલ્યાણ, આ અંશનું કલ્યાણ એ તારણ તરણહાર એવા પરમ ગુરુ સિવાય બીજા કોઈના દ્વારા આ અંશનું કલ્યાણ થશે જ નહીં. માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો. તમારું ગામ તો ભાગ્યશાળી કહેવાય કે 70 ઘર છે ને 70 ઘર બધાએ આખું એક ગામ કૈવલ જ્ઞાન સંપ્રદાયની અંદર જોડાયેલું છે. એક આનંદની વાત કહેવાય. જ્યારે અમારા ગામમાં 300 ઘર પટેલોનો છે, એમાં 80 ઘર આપણો કૈવલ પરિવાર અને 400 ઘર બીસી બક્ષીનો છે. કહેવાનો ભાવ કે આવી સ્થિતિ હોય એ વખતે પરમ ગુરુના જ્ઞાનની કથાઓ ગામની અંદર કેટલાય લોકોને કઈ થાક્યા તોય કોઈ પરમ ગુરુના શરણમાં આવતા નથી. એટલે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે કૈવલ કરતાનું ભજન કરશું, અખંડ સુખ કૈવલ કરતાથી જ મળશે. પરમ ગુરુના શરણ સિવાય આ વસ્તુ પ્રાપ્ત થશે નહીં. માનો કે ના માનો, આ જન્મે નહીં તો આવતા જન્મે.
આવતા જન્મે ને તો એના પછીના જન્મે પણ પરમ ગુરુના શરણ સિવાય કોઈ કાર્ય અખંડ સુખ મળશે નહીં. એટલે પરમ ગુરુ આ સમજાવી રહ્યા છે આગળ. તે તારણ સદગુરુ પરમ મુનિ વિશેષ અંશ પરમઈ અગમ નિગમ ગતિ કૃતા કૃતકી પાવત સકૃત શરમઈ. અહીંયા પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે કે વિશ્વના તારણહાર કૈવલ કરતાના પરમ વિશેષ અંશ એવા પરમ ગુરુને સદગુરુ પણ કહેવાય. કારણ પરમ ગુરુ બધી પદવી લાગી જાય. વૃક્ષ ગુરુ કયો, તાઈ ગુરુ કયો, સદગુરુ કયો, પરમ ગુરુ. કારણ કે છેલ્લી કક્ષા જે છે પરમ ગુરુની છે, માટે સદગુરુ અને પરમ ગુરુ તરીકે ઓળખાય છે. આ વિશ્વની અંદર પરમ ગુરુ અને સદગુરુ તરીકે ઓળખાય છે. તે પરમ ગુરુ કૈવલ કરતાના મહાન કાર્યની ગતિને અને અગમ અને નિગમની સર્વ મતલબ જાણે છે અને જગતના જીવોને સમજાવે પણ છે. પરમ ગુરુ કૈવલ કરતાના ધામમાંથી આવ્યા ત્યારે કૈવલ કરતાની સંપૂર્ણ બધી જ ગતિ લઈને આવ્યા છે. અને અમને કંઈક પ્રશ્ન થતો હતો એ પણ વિશ્વમ્ભ્રમ વિદ્વાનનિધિ ગ્રંથની અંદર કૈવલ કરતા અને પરમ ગુરુ વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદની અંદર પરમ ગુરુનો જે પ્રશ્નો થયા બધા કૈવલ કરતાને પૂછેલા છે અને કૈવલ કરતા એનો જવાબ આપેલો છે. અને આવી આ સંપૂર્ણ ગતિ લઈને પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ વિશ્વની અંદર પધારેલા છે. કરત મરમ પાયન પતિયન કી સાતા પરઈ દરસઈ તે વસિત હોત પાવન રત ઉપજત હર કે અરસઈ. કરત મરમ પાયન પતિયન કી માતા પરહી દરસઈ. કૈવલ કરતાના કાર્યનો મર્મ પ્રાપ્ત કરવાથી કૈવલ કરતાની હકીકત, કૈવલ કરતાની મહત્તા આપણને દેખાય. પણ ક્યારે? પરમ ગુરુ આપણને જે કહેવા આવ્યા છે, જે ગતિ આપણા સમજમાં આવે એનો મર્મ, કૈવલ પરમ ગુરુનો આપણને સમજાવવા પાછળનો આશય જો આપણે સમજી જઈએ તો કર્તાની મહત્તા સમજાય. અને વિશાળ દ્રષ્ટિથી પણ આપણે ખાલી વિચાર કરો કે જો કૈવલ કરતાએ આ એક નાક પાછળ આપ્યું હોત, એક ઓખ બીજા આપ્યું હોત તો કેવી સ્થિતિ થત? આપણે કોઈ ખોરાક ખાવો હોય તો પહેલું શું કરવું પડે? ઓખ જોવાનું કામ કરે. અને ઓખ જો પાછળ આપી હોય તો પાછળ બતાવવા લઈ જવું પડે. નાક શું કરે? સૂંઘ પાછળ જે ખોરાક હોય એ સૂંઘ. અને એની સુગંધ જો સારી આવતી હોય તો જીભ છે લબલબ કરે એટલે મોઢું તરત ખાવાની ક્રિયા કરે. જો કેવી ગોઠવણી કરી છે. અને જો એકાદ વસ્તુ આગળ પાછળ બીજે કોઈ આપી હોત તો આ સમજવાનું છે કે કૈવલ કરતાએ જ્યારે આ સૃષ્ટિ રચી ત્યારે આવી કેવી રચના કરેલી છે, એવી કૈવલ કરતાની મહત્તા. વાહ, આવા સર્જનહાર કેવી અજાયબી વાળી રચના કરી છે. આવી સમજ આપણને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ કૈવલ કરતા પ્રત્યે આપણને ભાવ પેદા થાય. કૈવલ કરતાની રચનાને આપણે સમજીશું તો જ રચયિતા પ્રત્યે ભાવ પેદા થશે. આ મકાન સરસ બનાવ્યું છે. આખા ગામનું ફર્સ્ટ નંબરનું મકાન હોય, કોઈક વ્યક્તિ બહારથી આવે અને સરસ મજાનું મકાન જોઈએ તો એને મકાન જોઈને પછી શું થાય? તરત જ તમને પૂછે કે આ મકાન કોને બનાવ્યું, આનો બનાવનાર કોણ, એ પૂછશે. પણ આવું પૂછવાનો ભાવ એને ક્યારે થયો? સરસ એવું મકાન બનાવેલું જોયું ત્યારે. એમ અહીંયા પરમ ગુરુ કહે છે કે કૈવલ કરતાની આવી અજાયબી વાળી રચના તો જુઓ, કેવી રચના કરેલી છે.
કેવું આખું આયોજન કરેલું છે અને એમાં બધાના ચહેરા એક જ પ્રકારના હોવા છતાં પણ કોઈનું પાત્ર બદલાઈ જતું બદલાય છે નહીતર બધા એક ચહેરા આવે તો બદલાઈ ના જાય પણ કેવી અજાયબી વાળી કંઈક ના કંઈક આગી પાછી મૂકેલી દેખાવ બધાનો એક જ હોય પણ એકબીજાને આપણે બધાએ ઓળખી શકીએ કદાચ તમે પંજાબમાં છો તો પંજાબમાં બધા જ શીખ લોકોએ પાઘડી પહેરેલી હોય બધા એક જ જેવા આપણને દેખાય આપણને આપણે ઓળખીએ નહીં આપણને બધા એક જેવા લાગે પણ એ તો એકબીજાને ઓળખી છે આવી અજાયબી વાળી રચના કૈવલકર્તાએ રચેલી છે તેથી તૃષાતુરનો અર્થ થાય જિજ્ઞાસા ભૂખ તરસ આપણને કૈવલકર્તાને જાણવાની ભૂખ લાગે જિજ્ઞાસા પેદા થાય ત્યારે કૈવલકર્તાને પામવાની આરત પેદા થશે પણ ક્યારે કૈવલકર્તાની જે રચના છે એ રચનાને આપણે જાણીશું તો રચયિતાને ઓળખવાની આરત પેદા થશે ભાવ પેદા થશે અને ભાવ પેદા થશે તો જ તમે એને ઓળખશો અને એને ઓળખશો તો જ એનું ભજન થશે ઓળખ વગર ભજન કરેલું તો પહોંચતું નથી અને આ જગતની અંદર જે કોઈ ભજનો થઈ રહ્યો છે એ બધોએ ઓળખ વગરનો દેખા દેખી સગવડીઓ ખાવા જવા માટેનો મોજ મજા કરવા માટેનો આનંદ કરવા માટેનો ભજનો થઈ રહ્યો છે પણ એનો છેવટનો સાર શું એ હકીકત જગતના જીવો જાણી શક્યા નથી અને આવા કૈવલકર્તાની ઓળખાણ કૈવલકર્તાને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જો આપણા હૃદયમાં પ્રાપ્ત થશે તો એમના પ્રત્યે પ્રેમ પેદા થશે એટલે આ હકીકત પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે અને એ પ્રમાણે આપણો હૃદયનો ભાવ કૈવલકર્તાની રચના વિશે સમજીશું પંચમ સસંવેદનો આપણે અભ્યાસ કરીશું આપણા શરીરની અંદર 72,000 નાડીઓ છે એમાં મુખ્ય 10 નાડી 10 માંથી મુખ્ય 3 પાછી ઈંગળા પિંગળાને સૂક્ષ્મમાં આ 3 નાડીઓ દ્વારા આખું શરીર ચાલી રહ્યું છે અને આ 3 નાડીના આધારથી હંસરોદા જ્ઞાન આખું ભાઈ 6 મહિના પછી શું થવાનું કાલે શું થવાનું વરસાદ કેટલો આવશે આ બધું આપણે આપણી નાડી દ્વારા જાણી શકીએ આ તમામ હકીકત આ રચનાની અંદર કૈવલકર્તાએ ગોઠવેલી છે પણ એને જાણવા માટેની આપણને જિજ્ઞાસા પેદા થવી જોઈએ હરદે હરખ ઉપજણ છે અકરિત કલિત હોય કીર્તારું દિવ્ય નૈન સે દરસ પરસ કર ભવિતતાય નિસ્તારું હરદે હરખ ઉપજણ સે અકરિત કલિત હોય કીર્તારું હૃદયની અંદર આપણને કૈવલકર્તાને પ્રાપ્ત કરવાનો હરખ ઉત્પન્ન થવાથી અકર અવિગત અવિનાશી અમાપ એવા કૈવલકર્તાને કરી શકાય ઓળખી શકાય પામી શકાય પણ ક્યારે એમને પામવાનો હરખ પેદા થવો જોઈએ અને દિવ્ય ચક્ષુ દ્વારા નિહારીને દિવ્ય ચક્ષુ દ્વારા પરમ ગુરુના જે વચનો છે વચનોને આપણે દિવ્ય ચક્ષુથી જોવાનો પ્રયત્ન કરીએ સમજવાનો પ્રયત્ન કરીએ તો જ આ અંશને ખરા સર્જનાની ગતિ પ્રાપ્ત થશે આ અંશ જ્ઞાનથી મજબૂત બનશે આપણું મન જે નિડર બની જશે આપણે બધા એનો મન કેવો થઈ ગયો છે નિર્બળ બની ગયો છે આવું તો હતું હશે આવું તો વળી થતું હશે આપણું મન નિર્બળ બની જશે ના કોઈ વસ્તુ અશક્ય નથી મનને નિડર બનાવો મને આ જ્ઞાન કેમ ના સમજાય હું કથા કેમ ના કરી શકું હું ભજન કેમ ના ગાઈ શકું આવો સ્વપ્ન જુઓ આવો ભાવ આવો પાવર ભરો કોઈ વસ્તુ અશક્ય નથી પણ જ્યાં સુધી
આપણો ભાવ ના હોય ત્યાં સુધી, હરખની અંદર આપણા હૃદયની અંદર હરખ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય, આનંદ જ્યાં સુધી પેદા ના થાય, કૈવલ કરતાને પ્રાપ્ત કરવાનો ભાવ પેદા ના થાય, ત્યાં સુધી કૈવલ કરતાને આપણે પામી શકીશું નહીં. નિસતારણ સોઈ ભૂક્ત માનવ ભોગટ ફેર ફર નહીં, સદા સર્વદા રહિતાય પદ નિજ પતિ પરમ શરણઈ. નિસ્તારણ સોઈ ભુક્ત માનવ ભોગટ ફેર ફરણી. નિસ્તાર એટલે કર્મોને ભુક્તમાન કરવા માટે જગતમાં જન્મ મરણના ફોગટ ફેરા ફરવામાંથી કાયમ માટે મુક્ત થવું એનો નિસ્તાર કહેવાય. આપણે કૈવલ કરતા એ જ્યારે આપણને વિશ્વની અંદર મોકલ્યા ત્યારે કર્મ નામનો સિદ્ધાંત લઈને મોકલ્યા છે. હે અંશ, તને હું કર્મ કરવાની સત્તા આપું છું. આપી શકે નહીં આપી? ખોટું કરો, હારું કરો, ચોરી કરો, લૂંટફાટ કરો, ભજન કીર્તન કરાવો, ગોમ જવાડો, ગમે તે કરો તો એ માલિક રોકવા આવતા નથી. હારું કરો એટલે તો રોકવા ના આવે, પણ ખોટું કરો એટલે રોકવા આવે કે ના આવે, પણ તો એ નહીં આવતા. કેમ? હે અંશ, તારે જે કરવું એ બધું કરવાની છૂટ, પણ તું જે કર્મ કરીશ એનું ફળ કૈવલ કરતા કીધે હું આપીશ. એ સત્તા આપણને આપી નથી. એટલે આપણે રડતો રડતો, બૂમો પાડતો પાડતો, બાપાજી રે મરી ગયો રે, બૂમો પાડતો પાડતો એ કરેલા દુષ્કૃત કર્મનું દુઃખ ભોગવ્યા વગર છૂટકો નથી. યાદ રાખજો, ગમે તેવું દુઃખ આવે તો ડરવાનું નહીં, અને ગમે તેવું સુખ આવે તો છકી ના જવાનું. નહીતર દુઃખ આવે એટલે તરત કહેશે, શું કહેશી ખબર છે? ભુવાન બોલાવો અને જોવડાવો. આ બધા બેઠા એમાં કોઈ જોવડાવતા તો નહીં કે જોવડાવો છો? કોઈ જોવડાવવાની જરૂર નહીં. નહીતર થશે શું કહું? ભૂવો તો આવશે, ના આવે એવું નહીં. અને તમને એક વેમ ગાલી દેશે કે તમારા માતાજીનું નડતર છે એટલે આ થયું. તમે ગઈ નવરાત્રિમાં માતાજીનો ગરબો મૂકવા નતા જ્યાં એટલે આ થયું છે. હવે એમ તો પહેરી હવે પરમ ગુરુના શરણમાં આપણા જેવા હોય તો કે ના ના એવું તો હતું છે, અમે તો નહીં ડરતા, જે હોય જા નહીં હો. કોઈક આવું કહી દે, પણ ભુવાઓ હોશિયાર હોય પાછા. એ શું કહે ખબર છે? હારું તાર માતાજીનું નડતર ના હોય તો કહો તો નહીં, પણ હમણાં તમારા જતા રહ્યા ને એ થયા છે. અને હવારે ખેતરમાં તો પેલો સાપ દેખાય પર એટલે રાતે ભુવાએ કહ્યું અને હવારે પેલો સાપ દેખાયો એટલે ચોક્કસ થાય કે મારા પેલા દાદા રાતે ભૂવો કહેતો તો થયા છે અને ખેતરમાં રખવાડું કરવા આવ્યા છે. તરત જ તમે ડરી જાઓ, અને ડરી જાઓ એટલે પછી તરત જ ભૂવા પાડજો. ભૂવા પાડજો એટલે તમને શું કહે છે? 2 લાખ થશે, 1 લાખ થશે. જેવી પાર્ટી એવી વિધિનો ખર્ચ થશે. તમારા દાદાના વામાં ઠેકાણા બેહારવા પડશે, ખેતરમાં નાનું મંદિર બનાવવું પડશે ગોગ મહારાજનું. હવે બને છે ગોગ મહારાજનું મંદિર? અમારે તો તે બધો ગણાયો બને. તમારે તો એ સારું છે, તે આખું ગામ પરમ ગુરુના શરણમાં છે, તે સારું છે. કોઈ બેઠા એમાં કોઈ ભૂવો તો નહીં ને? હા કહેજો પાછા કે હા ભૂવાની ઉડાડવા મળે છે. ના, એવું નહીં. પણ કહેવાનું અહીંયા તાત્પર્ય કે આખા વિશ્વને કૈવલ કરતા એ કર્મ કરવાની સત્તા આપી છે. અને આપણે આ જન્મે નહીં તો આગળના જન્મે પણ દુષ્કૃત કર્મ કરેલું હશે તો આ જન્મે એનું દુઃખ ભોગવ્યા વગર છૂટકો નથી. પણ હા, એક રસ્તો છે દુઃખ ના ભોગવવો. અને એ રસ્તો હું નહીં કહેતો, પરમ ગુરુએ વિશ્વમ બ્રહ્મ વિદ્વાન નિધિ ગ્રંથની અંદર કહ્યું છે કે મેં આ જે સ્વરૂપ મોકલ્યું છે એ પરમ ગુરુ મારા પરમ વિશેષ અંશ છે, મારી સંપૂર્ણ ગતિ લઈને મોકલ્યા છે. એટલે એ પરમ ગુરુને હે અંશ, તું જે કંઈ અર્પણ કરે, ફૂલહાર ચડાવે, નૈવેદ્ય ચડાવે,
આરતી કરે, દાન ભેટ અર્પણ કરે, તન મન ધન તું જે કઈ અર્પણ કરે, એમની ઉપાસના કરે, એમની આરતી કરે, જે કઈ ક્રિયા કરે બધી ક્રિયાઓ કૈવલ કરતા કે છે મન પહોંચે છે. યાદ રાખજો. અને પરમ ગુરુ કહી રહ્યા, કૈવલ કરતા કહી રહ્યા કે હે અંશ, તું આ જે બધી ક્રિયાઓ કરીશ તો બધી ક્રિયાઓ મન પહોંચે છે. એટલે પરમ ગુરુ તારો બધો કર્મ માફ કરી દે છે. યાદ રાખજો, કર્મ માફ કરવાની કોઈની સત્તા નથી. માત્ર ને માત્ર પરમ ગુરુ આપણો બધો કર્મ માફ કરી દેશે. અને જેનો કર્મ માફ થયો એના કોઈ દાડો દુઃખના દાડા આવશે નહીં. પણ નિયમિત ઉપાસના કરવી જોઈએ. આ કરે છે પણ 2-4 લોકો કરતા છે, બધા નહીં કરતા. કે આમાં તો ટાઈમ નહીં, ખેતરમાં જવાનું છે, નોકરી જવાનું છે. પણ કાલ ડાકલી પોળી થઈ જશે તો નોકરી કોણ જશે? મનમાં નક્કી કરી લો કે મારા 2 ટાઈમ ઉપાસના કરવી ને કરવી, બસ. બીજી કોઈ વાત નહીં. ગમે તેવા આટલી ક્રિયા કરીને તમે કોઈ પણ કાર્ય કરશો તો ચોક્કસ સફળતા મળશે. આ સત્ય સનાતન હકીકત છે. એટલે તમારું તો બધું સારું છે. અહીંયા ઉપાસના પણ થાય છે, ભજન કીર્તન પણ થાય છે. પણ જે ન કરતા હોય એમના માટે આની અંદર આપણે આવી ક્રિયા કરશું તો ચોક્કસ અખંડ સુખ મળશે. અને એક સારું કર્મમાં છે. કૈવલ કરતાનો કાયદો છે, કર્મની બાદબાકી નથી થતી. આપણે મનમાં માની લીધું કે સારું ખોટું કર્યું છે ને ગોમ જમાડી દો એટલે હરખું થઈ જાય, પણ ના થાય. સારું કરીએ એ ભોગવવાનું, ખોટું કરીએ એ ભોગવવાનું. અને આપણે જે કંઈ કર્મ કરશું એ કર્મનું પોટલું આ અંશની અંદર લખાઈ જાય. એટલે જ્યારે મેં આગળ કહ્યું ને કે શરીર જ્યારે છોડશું ત્યારે માત્ર ને માત્ર આપણો કરેલો કર્મ જ સાથે આવશે. શરીર તો અહીંયા જ પડી રહેશે અને આ કર્મનું પોટલું આગળ આવશે. એટલે આ કર્મ જે કર્યો હશે એ હારો ખોટો કર્મ આગળના જન્મમાં પાછો ભોગવવો પડશે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે નિસ્તાર. નિસ્તાર શબ્દનો અર્થ થાય અખંડ સુખ. પણ એ નિસ્તાર ક્યારે થાય? આપણો બધો કરેલો કર્મ માફ હોય ત્યારે. અને કરેલો કર્મ બધો માફ ક્યારે થાય? પરમ ગુરુની ઉપાસના કરીએ ત્યારે. એટલે આવી રીતના આપણો બધો કર્મનો નિસ્તાર થઈ જાય, બધો માફ થઈ જાય ત્યારે અંશ નીચ પરમ કૈવલપતિને શરણે જઈ તેમના પરમ કૈવલ પદમાં હર હંમેશ અખંડ કાયમ માટે નર્યું સુખ સુખ અને સુખ જ, બસ બીજી કોઈ વાત જ નહીં. કૈવલ કરતાના ધામમાં ગયો એના પછી પાછું આ જન્મ મરણના બંધનમાં આવવું પડતું નથી. આવું કહ્યું ને એટલે એક યુવાન પાછળ બેઠો તો એવું કે ના કે મારે તો પાછું આવવું છે. હું કીધું કેમ? એટલે કે ત્યાં તો પાણીપુરી, ભજીયો, પીઝા, દાબેલી આ બધું ત્યાં તો કે ખાવા ના મળે અને હોય ખાવા મળે કે. મેં કીધું ભાઈ તું તારા મનને નિર્બળ નહીં બનાવ. જે તારા સાયકલ ફેરવતો હતો અને પછી સ્કૂટર હાથમાં આવ્યું એટલે મજા પડી. સાયકલ મૂકી કે ના મૂકી દીધી. અને સ્કૂટર ફેરવવા છો અને 4 પૈડાવાળી ગાડી આવે તો બાઇક મૂકી દો કે ના મૂકી દો. અને 4 પૈડાની ગાડીમાંથી પ્લેન કે હેલિકોપ્ટર હાથમાં આવે તો એ પણ મૂકી દઈએ. એમ આપણને કૈવલ કરતાનું સુખ મળશે ત્યારે આ બધું સુખ આપણને પ્રાપ્ત થશે. એટલે મનને કોઈ દાડો નિર્ભર બનાવવાનું નહીં, પણ આપણા કર્મોનો ઉકેલ કરીને શું કરીએ તો આપણે કૈવલ કરતાના ધામમાં જઈએ એવા પ્રયત્નો આપણે કરવા. નિજ પતિ પરમ શરણ પાવન કી પેર સકલ સુણવાઈ કરઈ સોઈ ક્રિયા અલૌકિત જીનું કરતા અનુરાઈ. નિજપતિ પરમ શરણ પાવન કી પેર સકલ સુણવાઈ. પરમ ગુરુ શું કહી રહ્યા છે? નિજ પરમ કૈવલપતિના શરણે
નિજ કૈવલપતિના શરણે જો આપણે જઈશું તો કૈવલ કરતાને પામવા માટેની હકીકત, કૈવલ કરતાના શરણે કઈ રીતે જવાય, શું કરીએ તો આપણને કૈવલ કરતા પ્રાપ્ત થાય, એની હકીકત પરમ ગુરુએ આપણને સંભળાવી, આપણે સમજી પણ ગયા, જેથી જેને કૈવલ કરતા પ્રત્યે ભાવ હોય છેવટે તે કૈવલ કરતાના ધામમાં જઈ શકે. હૃદયનો ભાવ હોય, અંતરથી હૃદયથી આપણું મન જો કૈવલ કરતા સાથે જોડાયેલું હશે તો તમારો કોઈ દાડો દુઃખના દાડા આવશે જ નહીં. પ્રયત્ન કરો, આપણે પ્રયત્ન નહીં કરતા, બસ આપણા મનની અંદર બીજું બધું જે માયાનું આવ્યા કરે છે એ માયાને છોડી દો. હા, માયાનો ઉપયોગ કરો પણ અમુક સમય પૂરતો. માયાનું કામ કરતા હોય એટલે માયાનું, અને જ્યારે કૈવલ કરતાનું ભજન કરતા હોય ત્યારે આપણો લક્ષ્ય કૈવલ કરતા સિવાય બીજે કોઈ જોડાયેલો હોવો જોઈએ નહીં, એવો ભાવ આપણને થવો જોઈએ. અને એ રીતના આપણું મન જો જોડાયેલું હશે તો કોઈ દિવસ દુઃખના દાડા આવશે નહીં, આટલું યાદ રાખો. એટલે શું કરીએ તો આપણું મન આડોરું બીજી બધી જગ્યાએ ના ભટકે એવા આપણે પ્રયત્નો કરવાના છે. અનુરાગિત નિજ પતિપદ પાગિત કરણી સકલ ઉરહી સો નિજ જનક ઉદેય દેખાવત અતહિ જ્ઞાન ગમ ગુડહી. અનુરાગિત નિજ પતિપદ પાગિત કરણી અકલ અરુડહી. આવા પરમ ગુરુએ કહ્યું એ પ્રમાણે આચરણ, અનુરાગ આવી ક્રિયા દ્વારા નિજ પતિ પદને પામવા માટેની જે હકીકત પરમ ગુરુને જે રીતની પદ્ધતિ આપણને સમજાવી એ રીતની ક્રિયા, એ પ્રમાણેનું કાર્ય આપણે કરવું પડશે. તે કરણી મેં અત્યંત, આ જે ક્રિયા જે કરવાની છે એ ક્રિયા ગુઢાર્થ છે. ગુઢાર્થ એટલા માટે કે આ હકીકતને બીજા બધા જગતના આચાર્યો, ધર્માચાર્યો, સંપ્રદાયોના વડાઓ કોઈ પણ આ હકીકતને જાણતા નથી અને જગતના જીવોને જણાવતા નથી. કોઈએ દર્શાવી જ નહીં, કારણ કે એ જ વધરા. માનો કે બે અહીંયા થોભલા છે અને બે થોભલાની બંને થોભલા ઉપર બે વધરોનો બોધી દો. તમે બે માણસો વધરા હોય એમનું બોધી દો. હવે પેલો ગમે એટલી બૂમો પાડે કે મને છોડાવો, મને છોડાવો, પેલો એ ગમે એટલી બૂમો પાડે કે મને છોડાવો, છોડાવો. કોણ છોડાવશે? બોલો. નવો કોઈક દેખી શકતો હોય એવો કોઈ વ્યક્તિ આવે તો બંનેને છોડાવે, પણ બે વધરા હોય તો કોઈ છોડાવી શકે નહીં. એમ અહીંયા પરમ ગુરુ કહ્યા છે કે આ જગતની અંદર તમામ આચાર્યો, ધર્માચાર્યો, સંપ્રદાયના વડાઓ બધાએ ખરા સર્જનાને જાણી શક્યા નથી અને આ જગતના જીવોને જણાવ્યા નથી. અને જગતના જીવોને ના જણાવ્યું એટલે આચાર્યોએ વધરા અને જગતના જીવોએ વધરા છે. એટલે તો આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થતા નથી. અને મુક્ત ના થયા એટલે પાછા અવતાર લેવા માટે પાછા આયા કરે છે. જે કૈવલ ધામમાં જશે એ અંશ અહીંયા પાછો આ જન્મ મરણના બંધનમાં આવશે નહીં. ગુડકમ જ્ઞાન સોનિજ કારણ કલ પરમ પુનિત જાજન બાબ જઈ જે દુર્લભ સનકાદિક આદિ ભવ તો ગત કુન સાવજકી. ગુડગમ જ્ઞાન સો નિજ કારણ કર પરમ પુનિત બાબજી. ગુડ જ્ઞાન, આવું અગાધ, આવું ગૂઢ, આવું રહસ્યમય જ્ઞાન સર્વના મૂળ કારણ રૂપ કરને જાણવાથી જ પરમ કૈવલ કર્તાની બાબતે સમજી શકાશે.
ઘણા લોકો કહે છે આ જ્ઞાન બહુ જ કાઠું છે, બહુ જ કાઠું છે, સમજમાં જ નહીં આવતું. એટલે ઘણા લોકોનો મન પાછું નિર્બળ બની જાય, કાં તો જ્ઞાન સમજાતું જ નહીં, સમજાતું નથી. પણ ના, આપણી દ્રષ્ટિ આ શબ્દો ઉપર જોડાયેલી હશે તો મારી દ્રષ્ટિએ તો આ જ્ઞાન એકદમ સહેલું છે. પણ ક્યારે પરમ ગુરુના જ્ઞાનનું ચોખ્ઠું આપણા હૃદયમાં ફિટ થઈ જાય ત્યારે ચોખ્ઠું આપણને સમજાઈ જવું જોઈએ. ભાઈ હું કોણ, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, શરીર છોડીને ક્યાં જવાનું, આ રચનાર કોણ, રચયિતા કોણ, કઈ રીતના રચાયું, આ બધી હકીકતનું ચોખ્ઠું પરમ ગુરુના જ્ઞાનથી આપણું મન સમજણના ઘરમાં આવી જશે તો કોઈ પણ જાતનો પ્રશ્ન રહેશે નહીં અને આ હકીકત આપણને ચોક્કસ સમજમાં આવી જશે. જે આદિ કૈવલ કરતાની ગતિ સનકાદિકો તેમજ શંકરને જાણવી દુર્લભ થઈ પડી હતી. બ્રહ્માના 10,000 પુત્રો થયા. આદ્ય શક્તિએ નિરંજન પુરુષને પૂછ્યું કે આ 6 પેદા કર્યો, કઈ રીતના કર્યો છે? ત્યારે નિરંજન પુરુષ પણ ચિંતામાં પડી ગયા અને ખરા સર્જનારના સંશોધનમાં તપમાં જતા રહ્યા. બ્રહ્માના 10,000 પુત્રો એ સનકાદિકો થઈ ગયા. એમને પણ આવા કૈવલ કરતાને પ્રાપ્ત કરવા દુર્લભ બની ગયા હતા. તો પછી આપણા જેવા સામાન્ય જીવોની તો શું ગતિ? આપણે બધા તો આ સનકાદિકો કરતા સામાન્ય કહેવાય ને. આખું એ જગત બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા જીવો, એવા દેવોનું પૂજન કરી રહ્યું છે. એવા દેવો પણ આવા કૈવલ કરતાને પ્રાપ્ત કરી શક્યા નથી. તો આપણા બધાની તો શું વિશાળ. તે છતાંય પણ મારા તમારા આપણા બધાનું ભાગ્ય કહેવાય કે આપણે અત્યારે આ માનવગઢમાં છીએ અને આપણને આવા સમર્થ પરમ ગુરુ પ્રાપ્ત થયા છે. એટલે આપણા બધાનું તો ભાગ્ય કહેવાય. નહીંતર આપણે કયો બીજા કોઈ જન્મમાં કૂટાતા હોત અને આપણને પરમ ગુરુ પ્રાપ્ત ના થયા હોત. એટલે આપણા બધાને તો બહુ જ ભાગ્ય કહેવાય કે એમાં આપણને આ જ સમય સમર્થ પરમ ગુરુ પ્રાપ્ત થયા છે. અને પરમ ગુરુ સિવાય ખરા સર્જનાની ઓળખાણ થઈ શકે તેમ નથી. એટલે કૈવલ કરતાના પક્ષમાં જોવા જઈએ તો મોટા મોટા આચાર્યો, સંતો, ધર્માચાર્યો ભલે એક કથા કરવાના 5-5 લાખ લેતા હોય પણ પરમ ગુરુ કહે છે એમાંથી આપણને કોઈ પણ અંશ એવી કથાઓ સાંભળવાથી મુક્ત થશે નહીં. એ પ્રકાર લક્ષ્ય કે નિજ પદ પાવત પરમ વિભાગી કહેમ કુવેર શેર જીન કે સદ સુરલપ સંત સમાતિ સમાગી. એ પ્રકાર લક્ષ્ય કે નિજ પદ પાવત પરમ વિભાગી. આ પ્રમાણે નિજ કૈવલ પદનો લક્ષ્ય મહાન કોઈ ભાગ્યશાળી વ્યક્તિ હોય એ જ પામી છે. ઘણા બધા અમને પ્રશ્નો કહી રહ્યા છે કે તમે આટલી બધી કથાઓ કરો છો, આટલી બધી કથાઓ કરવા છતાંય આ કૈવલ જ્ઞાનમાં બીજો નવો એક પરિવાર જોડાતો જ નથી. ઉપરથી જે શ્રી માહિતીએ ઓછા થાય છે પણ નવા જોડાતા નથી. આનું કારણ શું? તો આનું કારણ માયા અને માયાનું આવરણ. અને માયાના આવરણમાં જગતના જીવો એટલા મારું તારું કરવામાં અને અત્યારે તો એવો ફાસ્ટ જમાનો આવ્યો છે કે બસ દીકરાઓ જ્યારે કમાવા માટે જાય એટલે અમદાવાદ કે અમેરિકા ગયા હોય તો મા બાપને પણ ભૂલી જાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આ પ્રમાણે નિજ કૈવલ પદનો લક્ષ્ય મહાન અને ભાગ્યશાળી જે વ્યક્તિ હોય જેના ભાગ્યમાં જો આ વસ્તુ જ્ઞાને બધા લોકો ના ઉતરો. મને ઘણા લોકો કહેતા હોય કે આપણા અનુયાયીઓ કે મારો આ દીકરો છે એનું કઈ થાક્યો તો એ મારું ભરતો નથી. પછી હું એ કહેવા છું, હું એ બધું સમજાવું, બધું સમજાવે છતાં ના સમજ તો પછી હું કહું કે ભાઈ હજુ એનું ભાગ્ય ટૂંકું પડે છે, હજુ એનું કંઈક પૂર્વજન્મનું દુષ્કૃત કર્મ હશે એટલે આ જ્ઞાન એને પ્રાપ્ત થતું નથી. એટલે આ જ્ઞાન સોંભળવું, સમજવું, એના આચરણમાં મૂકવું
આ સાંભળવા આપણને મળવું એ પણ કોઈ ભાગ્ય હોય તો જ એ પ્રાપ્ત થઈ શકે. ભાગ્ય સિવાય કશું એ પ્રાપ્ત થઈ શકતું નથી. પરમ ગુરુ તેમાં કરુણાસાગર કહે છે કે તે સત્ય માર્ગ, આવો સત્ય સનાતન માર્ગ એવા સમર્થ પરમ ગુરુ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. નહીતર આપણે બધા અત્યારે ધાર્મિક વિભાગમાં હરીફાઈ ચાલી રહી છે અને ધર્મ બધા શું કહેતા હોય છે ખબર છે? મેં ગુરુ કર્યા છે, તમારા પરમ ગુરુ છે, અમારા ફલાણા ગુરુ છે, અમારા ફલાણા ગુરુ છે. બધા કહેતા હોય કે તમારે જેમ તમારા ગુરુ એ કંઠી બોધીને અમારા ગુરુ જો તમારા મારા તો આવ્યું કે ના આવ્યું? અહીંયા પરમ ગુરુ અમારા તમારા છોડવાનું કીધું. અમારા તમારા ભગવાનમાં થઈ ગયું, અમારા મોટા ને તમારા ખોટા ખીસી કે નહીં કહેતા? અમારા તો 9 લાખ વર્ષ પહેલાના, તમારા તો 250 વર્ષ પહેલાના. જો કેવી સ્થિતિનું નિર્માણ થયું છે એ આપણે સમજવાનું. એટલે પરમ ગુરુ અહીંયા કહી રહ્યા છે કે આ જ્ઞાન પ્રાપ્ત થવું એ કોઈ ભાગ્યશાળી વ્યક્તિ હોય એને જ પ્રાપ્ત થાય. એટલે મોટા મોટા સંતો હોય, મોટા મોટા ધર્માચાર્યો હોય, ભલે તમે મોટા મોટા ધર્માચાર્યોને ગુરુ કર્યા હોય, ગમે તે કર્યું હોય, પણ સમર્થ એવા પરમ શ્રેષ્ઠ એવા પરમ વિશેષ અંશ પરમ ગુરુ સિવાય આ અંશનું કલ્યાણ થવાનું નથી, નથી ને નથી. માનો કે ના માનો, પરમ ગુરુ કહી રહ્યા છે. કૈવલ કરતા એ કહેલું છે તે સંત નિજ પરમ પુરુષ કે અરસ પરસ એકતાઈ તદીપતે હું તે પરમ મોક્ષ પદ પરમ પુતિત સે પાઈ. તે સંત નિજ પરમ પુરુષ કે અરસ પરસ એકતાઈ. કેવા સંત પુરુષ? પરમ અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે જે કૈવલ કરતા સાથે કાયમ માટે એકમેક છે. સંત પુરુષો નિજ પુરુષ એવા દિવ્ય પરમ ગુરુની સાથે પરસ્પર એક રૂપ હોય. આપણા પણ ગુરુ હોય, આપણા પણ જો સંત હોય તો એ ગુરુ અને એ સંત પણ પરમ ગુરુ સાથે કાયમ જે એકમેક હોય એવા સંતો સાથે આપણે સમાગમ કરીશું, એમની સાથે સત્સંગ કરીશું, સત્સંગ સોંપીશું અને એમના પુણ્ય પ્રતાપથી, એવા સંતોના સમાગમથી અને એવા સંતોના પ્રભાવથી આપણને આવા કૈવલ કરતા પ્રાપ્ત થશે. પરમ ગુરુ આપણને પ્રાપ્ત થશે. પણ ક્યારે? સમર્થ ગુરુ આપણને મળવા જોઈએ. નહીતર ગુરુ તો બધાએ કર્યા. અત્યારે ગુરુ કેવા ચાલે છે ખબર છે? ગુરુ આવે ઘર. પેલા બધા જે ગુરુ આવે ને, ગુરુ આવે ઘર. 100 રૂપિયાની ચાદર દર. પછી બધા જે ગુરુ આવ્યા એવું કહે તું તારે કરતો હોય એમ કર અને હું આવીશ પર. એટલે આવતી સાલ પાછો આવો. આવા ગુરુ અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આવા ગુરુથી કોઈ દારો કલ્યાણ થશે નહીં. એટલે આપણે બધા એના સમજણના ઘરમાં આવવાનું છે, સમજવાનું છે, જ્ઞાનને હૃદયમાં ઉતારવાનું છે અને એ પ્રમાણે આચરણમાં મૂકીશું તો જ અખંડ સુખ મળશે. કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. એટલે સમજણના ઘરમાં આવો, બસ બીજી કોઈ વાત નહીં. અહીંયા આપણે કથાને વિરામ આપીએ છીએ. લગભગ 1 કલાક થઈ ગયું તો કથાને પૂર્ણાહુતિ કરીએ છીએ. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી શ્રી કૃષ્ણ સ્વામી महाराज की, परम गुरु श्रीमद करुणासागर महाराज की, द्वितीय कुयाचार्य नानदास जी महाराज की, तृतीय कुयाचार्य बलदेवदास जी महाराज की, चतुर्थ कुयाचार्य भगवानदास जी महाराज की, पंचम कुयाचार्य प्रयागदास जी महाराज की, षष्ठम कुयाचार्य शीतलदास जी महाराज की, सप्तम कुयाचार्य जगत गुरु श्री हरिचंद देवाचार्य जी महाराज की, श्री सब संतन की, श्री सब देवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरुगादी सारसापुरी की, श्री कैवल धाम की, श्री कथा सत्संग पूर्णावती का सत कैवल साहिब।